જુઓ છો પ્રથમ પરીક્ષા વિકાસ પરીક્ષા પછી અસાઇનમેન્ટ એટલે પ્રથમ પરીક્ષા માટે અસાઇનમેન્ટ આપણે સોલ્યુશન જોતા છીએ જેમાં આપણે સેક્શન બી એટલે વિભાગ બી ની દાખલાઓ ગણતા છીએ. આપણે ગણતા ગણતા આવી ગયા છે 7મા પ્રકરણ ઉપર. દરેક પ્રકરણ વાઇઝ મેં વિડીયો બનાવ્યા છે બેટા, કેમ કે વિડીયો બહુ મોટું થઈ જાય છે એટલે તમે જોતા નથી, એટલે લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ને ખાસ ધ્યાન રાખજો. ને આપણે જે કરાવીએ છીએ બેટા એક યુનિક મેથડ હોય છે બેટા. તમે બીજા યુટ્યુબ પર જોવો, બીજા યુટ્યુબર સાથે કમ્પેરિઝન કરો, થોડુંક સારો તો મળશે ને મળશે ને મળશે જ બેટા. આપણા કોન્સેપ્ટ બહુ ક્લિયર થાય છે, ખાસ કરીને ધ્યાન રાખજો. એટલે ચેનલ તમે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો મારા રચના પેપરના સોલ્યુશન તમે મેથડ જાઓ, જો ઘણા બધા શોર્ટકટ્સ, ઘણા બધા ટ્રીક અને રીતો છે બેટા, મેં જે મારા યુનિક મેથડથી કરાવું છું. રાઈટ છે. સો પ્લીઝ રિક્વેસ્ટ છે કે તમે લાઈક સબસ્ક્રાઇબ કરજો. વિભાગ બી સ્ટાર્ટ કરીશું 7મા પ્રકરણનો. ઓકે, ઇરેજ કરીશું વિભાગ બી. કઈ નહીં, વિભાગ બી ને રાખવું હોય તો રાખી શકશું આપણે. ઓકે ચલો, અહીં આને આપણે ઉપર મૂકી દઈએ છીએ. ચલો, શું છે પહેલો દાખલો છે તો અહીં નોટ માટે હું તમને સૂત્ર ડાયરેક્ટલી લખી દઉં છું બેટા. શું છે બેટા તો આપણે અહીં ચલો કઈ નહીં, ડાયરેક્ટલી પહેલા હું ફર્સ્ટ ક્વેશ્ચન જ કરાવું છું. ક્વેશ્ચન નંબર 1 શું છે બેટા કે છે બિંદુઓ અને વચ્ચેનું અંતર શોધવાનું છે. ઓકે ચલો, બિંદુઓ એટલે સમજો એક આ બિંદુ છે ને એક આ બિંદુ છે બેટા. શું છે? આ બે બિંદુઓ છે, બે બિંદુઓને આપણે જોઈન કરીએ છીએ. તો શું કહે છે, એક બિંદુના નામ છે 23 એટલે એના યામ છે. આ એ બિંદુ હોય છે, આ બી બિંદુ હોય છે, એ અને બી જ લખી દીધું. 41 શું છે બેટા 41. શું કહે છે વચ્ચેનું અંતર શોધો. વચ્ચેનું અંતર શોધવાનું શું, તો આપણે પહેલા સૂત્રની મુલાકાત કરી લઈશું, રિવિઝન કરી લઈશું. સૂત્ર છે વચ્ચેનું અંતર શોધવા માટે x - x, જો યુનિક તમને દેખાશે બેટા, વત્તા y - y લખજો નો વર્ગ. ઓકે, જો ધ્યાન રાખજો, અહીં તમે 1 અને 2 લખો, અહીં પણ સેમ 1 અને 2, પહેલો બીજો ધેટ્સ ઇટ. તમે x1 - x2 કરો યા x2 - x1 કરશો તો એ ચાલશે. ઓકે, જોજો, છતાં બી હું મારી યુનિક મેથડ હજુ બી આવશે બેટા. ચલો, તો AB બરાબર, અચ્છા સર x1, તો અહીં પહેલા લખી દો બેટા કે સર આ x છે, આ y છે. ફર્સ્ટ હંમેશા x હોય છે, બીજો હંમેશા y હોય છે. આને ક્રમ આપો 1 1, પહેલા આવ્યો છે તે 1 1, બીજો પછી આવ્યો એટલે બીજો ને બીજો લખી શકશો બેટા. ઓકે ચલો, હમણાં મૂકવાના, જો 2 - 4 ના રિવર્સ કરી શકશો, 4 - 2 લખી શકશો. ઓકે, વત્તા બરાબર y ને y એટલે આ પહેલો લઈ લેજો. 4 - 2 કે 2 - 4 લખશો તો એ ચાલશે, ધ્યાન રાખજો. પછી y1 - y2 છે, એમાં 3 - 1, આ બીજો ધ્યાન રાખજો, એટલે 3 - 1 નો વર્ગ. ઓકે, 4 માંથી 2 જશે, 2 આખાનો વર્ગ, વત્તા 3 માંથી 1 જશે એટલે 2 આનો વર્ગ. ઓકે, 2 નો વર્ગ 4, વત્તા 2 નો વર્ગ 4, 4 અને 4 કેટલા થશે 8, એ બી. ઓકે ચલો, થોડુંક એને ઉપર લઈ જઈશું બેટા. ઓકે, એને શું લખી શકાશે, જો એ બી ને લખજો, એના અવયવ પાડજો, તેને લખી શકશો 4 × 2 = 8. ઓકે, તો એ બી છેલ્લે લાસ્ટ ફાઇનલ જવાબ છે. 4 નો વર્ગમૂળ શું હોય છે બેટા 2, 4 નો વર્ગમૂળ 2 અને અહીં 2. જો નહીં સમજાય તો તમને સાઈડ ઉપર ગણાઈ દઈશ. જો 8 એટલે તમે લખો છો બેટા 2 × 2 × 2, તો વર્ગમૂળમાં હોય ને બેટા તો 2 ની જોડ બહાર આવશે, 2 ની એક જોડ બહાર આવે છે તો આ આવશે 2, અહીં રહી જશે ખાલી 2, આ 2 રહી ગયો, આ 2 માંથી 1 2 બહાર આવી ગયો, એટલે આ જવાબ તમે લખી શકશો. આન્સર છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. રાઈટ છે. ચલો, આ જવાબ આપણી સાચું છે. ચલો, સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ઓકે, ક્વેશ્ચન નંબર 2 શું કે છે, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના 3 શિરોબિંદુઓ A B C
અને ડી ના ચોથાના યામ શોધો. ચલો આપણે અહીં સૌપ્રથમ સમાંતર ચતુષ્કોણ દોરી દઈશું. કઈ નહીં, ચલો પેલા એના નામકરણ કરી દઈશું. ઓકે, શું છે? એ બી સી ડી, એ બી સી અને ડી છે બેટા. એ ના કેટલા કીધું? 1 અને 2. બી ના 2 અને 4. સી ના 5 અને 9. ડી ના એક્સ અને વાય. ઓકે, ડી ના યામ શોધવા છે. ચલો તો અહીં બેટા એક પ્રોપર્ટી યાદ રાખજો, ગુણધર્મો યાદ રાખવાના છે કે જે વિકર્ણ હોય ને આના, ચલો ને કઈ નહીં, અહીંથી આ જે વિકર્ણ હોય છે ને બેટા, વિકર્ણ શું હોય છે? હંમેશા સરખું, એક મિનિટ, દ્વિભાજક કરે છે, પરસ્પર દ્વિભાજક કરે છે બેટા. એટલે લખશો એસી બરાબર વિકર્ણ, ચલો લખી દો, વિકર્ણ એસી બરાબર વિકર્ણ બી ડી, સરખાવતા શું હશે? એ. ઓકે, તો લખશો અહીં આવશે x1 વત્તા x2 ના છેદમાં 2. y માટે લખશો y1 વત્તા y2 ના છેદમાં 2. ઓકે બેટા, ચલો તો લખીશું આપણે આનો પહેલો. ઓકે બેટા, એટલે આવશે 1 વત્તા 5 ને છેદમાં 2. આ x માટે. y માટે એવી રીતે રહેશે 2 વત્તા 9 ને છેદમાં 2. આનો બીજો ધ્યાન રાખજો, અહીં બરાબર આવશે x વત્તા 2, x આનો પહેલો x વત્તા 2 ને છેદમાં 2. y ઘણી જગ્યાએ હું સૂત્ર લખું છું પણ સૂત્રને અપ્લાય નહીં કરશો તો એ ચાલશે બેટા. જો સૂત્ર કોઈ સ્ટુડન્ટને નથી યાદ રહેતું ને તો મારો વિડીયો ચોક્કસ તેને શેર કરજો. બરાબર, જો આનો પહેલો, આનો બીજો, બસ. શું છે બેટા? અહીં y છે બીજો, આનો વત્તા y અને 4 ની છેદમાં 2. ઓકે, જો ધ્યાન રાખજો, આ સર્કલ કરું છું, આની જોડે સરખાવતા, આને આ સ્ક્વેર છે, આ આવી છે, તો આની જોડે સરખાવતા. ઓકે, તો જુઓ આ બેને એક સાથે લેશો, 5 વત્તા 1 6 ના છેદમાં 2 બરાબર અહીં x વત્તા 2 ને છેદમાં 2. 2 થી 2 ઉડી ગયું, 6. સંખ્યા પાસે મોકલી દો, બરાબર x. તો બસ થોડુંક ઊંચું લઈ લઈશું, આપણે થોડુંક ઉપર લઈશું. સોરી, ચલો તો અહીંથી બેટા માઇનસ થશે, 6 માંથી 2 જશે 4, એટલે x બરાબર શું મળી ગયા? 4. આપણે અહીં શું જવાબ મળી ગયું બેટા? x બરાબર 4. એટલે ધ્યાન રાખજો, એન્સર એક એન્સર આવ્યો. હજુ y શોધીશું. y ની y સાથે સરખાવશો તો 2 વત્તા 9 એટલે 11 ના છેદમાં 2. 2 વત્તા 9 11 ના છેદમાં 2. y વત્તા 4 ને છેદમાં 2. 2 થી 2 ઉડી ગયું, 11 બરાબર y વત્તા 4. શું સંખ્યા પાસે, એટલે 11 માઇનસ 4 બરાબર y, એટલે y બરાબર 11 માંથી 4 જશે 7, 7 અને 4 11, એટલે આ આન્સર આવ્યું.
સો આપણે જોઈશું તો એને લખીશું x, y બરાબર 4,7. ઓકે, ચલો આ જવાબ છે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 3 શું કહે છે? બિંદુઓ પી ક્યુ વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. ચોપડાના જ બેઠા સવાલ છે બેટા, એકદમ ઈઝી પણ છે એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો, ત્રિકોણ બિંદુઓ પી અને ક્યુ, બિંદુઓ કે છે, બિંદુઓ કે છે એટલે એ અને બી, બિંદુ એટલે બે બિંદુ હશે, 1 અને 2. ઓકે, સો ચલો ડાયાગ્રામ જોડે આપણે ક્વેશ્ચન 3 સ્ટાર્ટ કરીશું. ક્વેશ્ચન 3 શું કહે છે બેટા? ઓકે, બે બિંદુઓ છે એટલે ચલો અહીં આપણે બે બિંદુઓ લઈ લીધા. ઓકે, અહીં કઈ છે? પી. શું છે? પી અને ક્યુ. શું છે? પી અને ક્યુ. પી ના બિંદુ છે બેટા, એના નિર્દેશાંક છે, એના યામ છે, સોરી, એના યામ શું છે? 2 અને 3 -3, અને અહીં છે 10 અને y. ઓકે, એમનો વચ્ચેનો અંતર કેટલો છે? 10 એકમ. એટલે અહીંથી અહીંનો અંતર કેટલો છે બેટા? 10 એકમ. y ની કિંમત શોધવાની. y બરાબર ક્વેશ્ચન માર્ક. તો અહીં પહેલા અંતરનો જ સૂત્ર યુઝ થશે. તો લખશો પી ક્યુ બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. જો મેં કીધેલું તે પ્રમાણે નહીં સૂત્ર યાદ હોય, x લખજો, y લખજો, 1 2 1 2 થઈ ગયા સૂત્ર રેડી. ચલો એને સિલેક્ટ કરીને પહેલા ઉપર કરી દેવો. ઓકે, ચલો પીક્યુ નો શું કહે છે બેટા? પી થી ક્યુ નો કેટલો છે? 10 એકમ. તો અહીં મૂકશો 10. શું મૂકીશું આપણે? 10. ધ્યાન રાખજો, અહીંથી વર્ગ નીકળશે તો આ બાજુ વર્ગમૂળ લાગશે. જો બેટા થશે, જો અહીં કયો 2 - 10, આનો પહેલો, આનો પહેલો, આનો બીજો, આનો બીજો. સૂત્રની કઈ યાદ રાખવાની જરૂર નથી એટલે લખજો 10 - 2 કરી દેજો. આને આમાંથી બાદ કરો કે આને આમાંથી બાદ કરો, ચાલશે. વત્તા હમણાં y લખો. હમણાં y જો અહીં માઇનસ છે ને, તો અહીં સૂત્રનો માઇનસ, આ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ બની ગયું. ઓકે, આ વર્ગ નીકળશે, વર્ગમૂળ નીકળશે, અહીં વર્ગ લાગશે એટલે 10 નો વર્ગ બરાબર 10 - 2 એટલે 8 નો વર્ગ વત્તા y + 3 નો વર્ગ. આને હમણાં a + b નો સૂત્રનો યુઝ કરીને ઓપન કરીશું. તો ચલો 10 નો વર્ગ એટલે 100, 8 8 64, અહીં y નો વર્ગ, a નો વર્ગ વત્તા b નો વર્ગ એટલે 3 નો વર્ગ. એટલે ડાયરેક્ટલી તમે 43 ન લખી શકશો, ડાયરેક્ટલી હું લખું છું બેટા, એટલે ધ્યાન રાખજો. 3 a નો વર્ગ વત્તા b નો વર્ગ એટલે 43 9 વત્તા 3 દુ 3 ને 2 વડે 3 દુ 6 અને y. ઓકે, y નો વર્ગ છે, આ સંખ્યાને પેલી બાજુ બોલાવી લેજો. તો જો ધ્યાન રાખજો બેટા, y નો વર્ગ અહીં લખ્યું વત્તા 6y લખશું, પછી વત્તા 9 લખજો, 9 અને 9 અને 4 73, 9 ને 4 13, અને 100 પેલી બાજુથી આ બાજુ જશે તો માઇનસ નો બનશે બરાબર 0. ઓકે બેટા, ધ્યાન રાખજો. ઓકે, ચલો અહીં આપણે બનશે y નો વર્ગ વત્તા 6y, 73 માંથી 100 નીકળી જશે તો શું આવશે? -27 બરાબર 0. અહીં હું સોલ્વ કરું છું, ધ્યાન રાખજો બેટા. હમણાં 27 ના એવા બે ભાગ પાડવાને જો દ્વિઘાત બહુપદી બની ગયું એટલે કહેવાય છે બેટા, ઘણી વખત કહું છું, બીજો ચેપ્ટર તમને ખૂબ જ સારી રીતે આવડવી જોઈએ, તો તેનાથી તમારો 2-3 ચેપ્ટરના દાખલા ઇઝીલી સોલ્વ થાય. ઓકે, અને આપણે 8મામાં હતો, 7મામાં, 9મામાં બી હતો બરાબર.
8મા 9માં પણ છે જ બેટા. તો ચલો 27 નો વર્ગ પડશે એટલે y નો વર્ગ એટલે 27 નો વર્ગ શું પડશે બેટા? તો અહીં શોર્ટમાં લખું છું 9 તાલી 27. 9 માંથી 3 જાય તો 6 પણ આવી જાય. મોટી સંખ્યા આપણે શું લખીએ છીએ હંમેશા? પહેલું 9y 3y પછી શું છે -27 એટલે -27 બરાબર 0. જો બેટા આની આગળ પ્લસ હોય તો આને પ્લસ આપવાના, અહીં માઇનસ છે પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ. બસ અહીંથી બે બે કોમન બનાવી દો, બે બે ની જોડ બનાવો. અહીં બંનેમાં શું કોમન દેખાય છે સર? y 9 છે, અહીં સંખ્યા નથી એટલે y કોમન નીકળશે તો અહીં બનશે y વત્તા 9. અહીં જો બેટા અહીં ઘણા છોકરાને કન્ફ્યુઝન થાય છે. તો જો બેટા આ y ની સાથે કશું જ નથી તો અહીં 3 છે એક્સ્ટ્રા. જો y ની સાથે શું છે 3, એ પણ માઇનસ તો માઇનસ લઈ લેજો, માઇનસ કોમન એટલે બચશે અહીંયા y વત્તા 9. કંઈ જોવાની જરૂર નહીં આવતું હોય કંઈ નહીં આવડતું હોય છોડી દો એને. જે અહીં આવ્યું સરખી રીતે તો આ અહીં લખીને તમે કરી શકશો. હમણાં આ બંને કાઉન્સનો જવાબ સરખું છે એટલે એને 1 લખી દો. y વત્તા 9 અને y ઓછા 3 બરાબર 0 તો છે જ એટલે y બરાબર અહીં આવશે આપણને પ્લસ છે ને એટલે સરખાવતા y વત્તા 9 બરાબર 0. સો y બરાબર -9. ઓકે ધ્યાન રાખજો. ઓકે આ એક ધ્યાન રાખજો. બીજું y -3 બરાબર 0 છે એટલે y બરાબર 3 આવશે. આ બીજો જવાબ. એટલે તમે y ની બે કિંમત આવી તો y ની સાથે લખી દેજો. y એટલે -9 અને -9 અને 3. આ આન્સર છે બેટા. ઓકે તો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ક્વેશ્ચન નંબર 4 શું કરીશું બેટા? ક્વેશ્ચન નંબર 4 આ પતી ગયા. સોરી 1 2 3 આ ચોથા ઉપર આવ્યા. ઓકે ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 ખૂબ જ જરૂરી છે, મસ્ત દાખલા છે, એકદમ ઈઝી છે, જોઈને ગભરાતા જ નહીં બેટા, સૌથી સિમ્પલ છે. શું કહે છે? બિંદુઓ, આ બે બિંદુઓ છે વચ્ચેનું અંતર શોધો. ઓકે સિમ્પલ છે. તો એક બિંદુનું નામ P સમજો કા AB સમજો, A અને ઓકે એવું A અને આ છે B. ઓકે એનો નિર્દેશાંક છે M અને N. ઓકે આનો છે સેમ વસ્તુ છે -M -N. ઓકે ચલો તો એમને વચ્ચેનું અંતર શોધવાનું છે. ઓકે વચ્ચેનું અંતર તો એને અહીં આપણે લખીશું AB બરાબર વર્ગમૂળમાં x - x મેં કીધેલું વર્ગ વત્તા y - y નો વર્ગ. નંબરિંગ કરવાનું 1 2 1 2. બસ તો ચલો AB બરાબર લખીશું. જો સૂત્રનો ભલે લખી દીધા, સૂત્રને જોતા જ નહીં. શું કરવાનું? આનો પહેલો ધ્યાન રાખજો. એટલે M માઇનસ આ બનશે પ્લસ M એટલે ધ્યાન રાખજો બેટા વત્તા બીજો આનો બીજો તો લખો N માઇનસ પ્લસ N નો સ્ક્વેર. ઓકે સો M મળીને શું થશે બેટા? 2M નો વર્ગ પછી વત્તા N મળીને 2N નો વર્ગ. આ બાજુ વર્ગમૂળમાં જ રહેશે. સોરી પિંક કલરથી નહીં, યલો કલરથી જ લખીશું આપણે AB. એટલે AB બરાબર શું થશે? ધ્યાન રાખજો 2 નો વર્ગ 4M નો વર્ગ વત્તા 2 નો વર્ગ 4N નો વર્ગ. ઓકે ચલો આપણે થોડુંક સિલેક્ટ કરીને ઉપર લઈ લઈશું. AB બરાબર 4 અહીં કોમન છે બેટા. જે બંને જગ્યાઓ છે એને શું કહેવાય? કોમન. આ બાજુ બી 4 છે, આ બાજુ તો 4 ને બહાર કાઢશો તો એનો વર્ગમૂળ નીકળી જશે. 4 નો વર્ગમૂળ 2
બરાબર સ્ટેપ વાઇઝ જશો તો બેટા અહીં જો 4 શું નીકળશે 4 બહાર નીકળશે તો અહીં આવશે m નો વર્ગ વત્તા n નો વર્ગ ઓકે છેલ્લે લખી દેજો ab બરાબર 4 4 નો વર્ગમૂળ 2 અહીં આવશે વર્ગમૂળની અંદર m નો વર્ગ વત્તા n નો વર્ગ આ આપણે સૂત્ર છે જવાબ છે બેટા રાઈટ છે બેટા સ્ક્રીનશોટ લઈ શકો છો તમે ઓકે ચાલો ક્લિયર થઈ ગયું હશે ફટાફટ આપણે કરી લઈશું ઓકે પાંચમા ઉપર આવી ગયા આપણે કે છે એ અને બી ને જોડતા રેખાખંડનો બિંદુ પી 3 અને બી એ તરફથી 2:1 નો ગુણોત્તરમાં વિભાજન કરે છે તો બી નું મૂલ્ય શોધો ઓકે આ વિભાજનનો સૂત્રવાળો યુઝ છે ચલો આપણે દોરી લઈશું એને પણ આના જેવું જ કરીશું થઈ જશે ઓકે શું છે બેટા એ અને બી તો એનું નામ એ આપો આનું નામ બી આપો એ 1 2 અને અહીં 4 અને 5 પી કશે બી હોય ચલો કઈ નહીં શોધી લઈશું ચલો પી પોઈન્ટ અહીં છે 3 અને બી છે શું કે છે બે એ તરફથી એટલે આ 2 છે આ 1 છે m1 m2 ધ્યાન રાખજો બધું આપી દીધું છે આ છે m1 અને m2 ખૂબ જ ઈઝી હોય છે બેટા શું બી નો શોધવાનો છે તો ખાલી બી ને આપણે ટાર્ગેટ કરીશું 2 માર્ક્સ में છે બધું શોધવાની જરૂર નહીં શું હોય છે એટલે y ની જગ્યા છે આ કોની જગ્યા છે y તો વિભાજનનો સૂત્ર યુઝ કરતા વિભાજનના સૂત્ર ઉપયોગ કરતા શું લખશો એનો સૂત્ર સમજાવું છું પેલા y = શું હોય છે બેટા my વત્તા my માય એને શું કહું છું મેં માય અને છેદમાં આવશે m1 વત્તા m2 અહીં 1 2 2 1 અને y શું ઓકે ક્લિયર થયું ચલો જોજો y બરાબર શું છે બેટા આ y બરાબર b છે y બરાબર b m1 આ લેશો તો ખબર છે કે આ બાજુ જશો અને m2 લેશો તો આ બાજુ આવશો આ બાજુ 1 1 x1 y1 x2 y2 એટલે જ્યારે 2 કહેશે તો અહીંયા જવાનું તો અહીં શું કીધું m1 ની કિંમત કેટલી છે બેટા 2 y2 એટલે પેલી બાજુ y2 એટલે y ની કિંમત કેટલી છે ત્યાં 5 જો y ની કિંમત કેટલી છે 5 પ્લસ m2 કેટલો છે બેટા 1 અને એનો y 2 એકદમ ઈઝી હોય છે બેટા જો 2 લેશો તો 5 બરાબર 1 લેશો ને 2 આ 1 અને 2 y સિમ્પલ સૂત્ર નહીં યાદ હોય તો એ થશે એટલે ધ્યાન રાખજો ઓકે ને છેદમાં m1 m1 છે 2 બેટા અને m2 છે 1 ઓકે બી ની જગ્યા બી જ આવશે બેટા 2 પચમ 10 વત્તા 2 એકુ 2 3 વત્તા સોરી આ કેટલા થઈ જશે બેટા 2 વત્તા 1 અહીં 1 છે એટલે ધ્યાન રાખજો 2 વત્તા 1 એટલે 3 એટલે બી બરાબર 10 ને 2 12 12 ના છેદમાં 3 3 14 12 એટલે બી બરાબર શું મળી ગયા 4 આ આપણે આન્સર છે બેટા જોઈ લઈએ એ બરાબર બી બરાબર હા અહીં ખોટું છે બી બરાબર 5 લખેલું છે એટલે બી બરાબર 4 આવશે બેટા ચલો એમાં ઘણા જગ્યા ખોટા મળે છે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે પાંચમો પણ થઈ ગયું છે બેટા ચલો આપણે નેક્સ્ટ પેજ પર જઈશું બીજા સવાલો બાકી છે છઠ્ઠો ઓકે ક્વેશ્ચન નંબર 6
શું કે છે એક્સ અક્ષ પરનો એવો બિંદુ મેળવો જે બિંદુઓ કીધું એટલે બે બિંદુઓ આવશે ને આવશે ને આવશે જ. જો 90% દાખલામાં બે બિંદુની જ વાત છે એટલે સમજી જવાના બે બિંદુઓ કઈ રીતે દોરવાના, એક એ એક બી, એક ખૂણે એ એક ખૂણે બી મળી ગયા. સો તેથી સમાન અંતર છે એક્સ સમાન અંતર. ચલો સિમ્પલી આવું છે બેટા. ઓકે એને નામ આપીશું એ, એનું નામ આપીશું બી. ઓકે નામ નહીં આપ્યા તો એ અને બી જ લેજો. દરેક સવાલમાં સરખી કિંમતો રાખતા તમારે માઇન્ડમાં ક્લિયર થશે. એટલે દરેક જગ્યાએ નામ બની શકે તો સેમ રાખજો. 3 અને 4. ઓકે અને 1 અને -3. ઓકે સમાન અંતર. નહીં 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 એવી રીતે બેટા નહીં, એનો ડાયાગ્રામ મેં આવી રીતે દોરાવ્યા છે. સોરી, જો એને આવી રીતે દોરજો. તમે ગમે તે રીતે દોરશો ચાલશે. એટલે આવું ને આવું. એક પોઈન્ટ અહીં છે એ છે અને અહીં બી છે. અહીં એને પી લઈ લઈશું. તો જો બેટા એટલે આ અંતરને સરખું છે. શું છે બેટા? એટલે આ અંતરને સરખું છે. એનો કેટલું છે બેટા? 34. બી નો પોઈન્ટ કેટલો છે? 13. 1 -3. સમાન અંતર કીધું એક્સ અક્ષ. એક્સ હશે વાય શું હશે? 0. કેમ કે તમને ઘણી વખત સમજાવ્યું છે મેં, જ્યારે પણ ક્વેશ્ચનમાં એક્સ અક્ષની વાત થાય, એક્સ અક્ષ એટલે એક્સ હશે અને વાય 0 હશે. ઓકે ચાલો સિલેક્ટ કરીને અહીં ઉપર કરી દઈશું. એટલે લખશો એ પી બરાબર પી બી એટલે સમાન અંતર. અહીં કૌંસમાં લખી શકશો સમાન અંતરે છે. એટલે એ થી પી ધ્યાન રાખજો. એ આનો પહેલો એટલે શું લખશું? અંતરનો સૂત્રનો યુઝ થાય ને બેટા તો વર્ગમૂળની નિશાની ની જ આવે એટલે ધ્યાન રાખજો. એટલે લખી શકશો ડાયરેક્ટ 3 - x લખો કે x - 3 લખો ચાલશે. આનો પહેલો બીજો આનો બીજો એટલે લખશો 4 - 0 ને વર્ગ. એ આનો શોધી લીધો. ઓકે એટલે અંતરનો સૂત્ર છે x1 - x2 નો વર્ગ, y1 - y2 નો વર્ગ. એ જ છે બેટા. અહીં એ પીબી, પી એટલે x -1 નો વર્ગ વત્તા આનો પહેલો આનો બીજો એટલે 0 -નો 3 એટલે +નો 3 આખાનો વર્ગ બનશે. જો બેટા અહીં આવશે 3 - x નો વર્ગ એટલે 3 તાલી 9, 3 નો વર્ગ એટલે અહીં x નો વર્ગ. અહીં એક સ્ટેપ લખો હોય તો લખી શકશો, પણ થોડુંક જલ્દી વિડીયો બની જાય એના માટે થોડુંક હું એક સ્ટેપ સ્કીપ કરું છું. x નો વર્ગ વત્તા ઓછા 3 દુ 6x. કઈ રીતે બેટા? 3 અને 2 વડે કરી દો. 3 દુ 6, 3 દુ 6 અને x વત્તા 4 નો વર્ગ એટલે 16. અહીં x નો વર્ગ વત્તા 1 નો વર્ગ અને 1 ગુણ્યા 2 2x. સૂત્રમાં આવશે માઇનસ, કેમ કે અહીંયા માઇનસ છે, અહીંયા બી માઇનસ એટલે 1 માઇનસ વત્તા 3 તાલી 9. 3 0 વત્તા 3 એટલે 3 અને 3 નો વર્ગ એટલે 9. જો બેટા સરખી વસ્તુ ઉડી જશે. અહીં પ્લસનો 9, અહીં બી +9 બંને બાજુ છે. આ બાજુની બાજુ હોય ઉડી જશે. x નો વર્ગ થી ઉડી ગયું. અહીં જે સંખ્યાઓ બચી છે તેને સાઈડ પર લખો. આને આ બાજુ બોલાવી લો. આને આ માઇનસની સંખ્યા મોટી છે એને પેલી બાજુ લઈ જાય એટલે પ્લસ થશે. ધ્યાન રાખજો. આ બાજુ માઇનસ છે, પેલી બાજુ હશે તો 6x પ્લસનો બનશે. અહીં છે -નો 2x. આ બાજુ હશે એટલે 16 છે. આ +નો 1 છે, આ બાજુ હશે એટલે -નો 1. એટલે ધ્યાન રાખજો.
16 માંથી 1 જશે આવશે બેટા 15, 6 માંથી 2 જશે આવશે 4x, એટલે 15 ના છેદમાં શું થઈ જશે 4, એને છેદમાં લખાઈ જશે, એટલે 15 ને છેદમાં 4 બરાબર x, તો x બરાબર શું લખાશે 15 ના છેદમાં 4, એટલે બરાબર છે, શું છે જવાબ બરાબર છે. એન્સર પણ એને સરખી રીતે લખશો તો એના એક્સ એક્સ બરાબર શું લખશો એક્સ અને વાય બરાબર લખશો અને 15 અને છેદમાં 4,0 આ આપણું જવાબ છે, સંપૂર્ણ જવાબ. તો અહીં નહીં લખો એને, ક્લિયર છે, જવાબ સાચું છે એટલે એન્સર ચેક કરી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. સોરી, ચલો છઠ્ઠો થઈ ગયું. સાતમું, પી કેન્દ્રિત વર્તુળમાં, અચ્છા ચલો વર્તુળની વાત કરે છે, આપણે ફટાફટ વર્તુળ દોરી લઈશું. ઓકે, એ વર્તુળનો કેન્દ્ર શું છે પી, તો ચલો વર્તુળનું કેન્દ્ર બનાવીશું આપણે. વર્તુળનું કેન્દ્રનું નામ છે પી, એને પી મૂકી દીધું. વર્તુળમાં એ બી વર્તુળનો વ્યાસ છે, વ્યાસ શું હોય છે બેટા તો એ અને બી. ચલો હું વર્તુળનો વ્યાસ કરી દઉં છું. વ્યાસ શું હોય છે એટલે વર્તુળને એક ખૂણેથી બીજી ખૂણે જાય પણ ક્યાંથી કેન્દ્રથી થઈને જ જતી હોય, નહીં તો કહેશો સર આ બી વર્તુળનો વ્યાસ છે કે ના, ખોટું. કેમ? કેમ કે કેન્દ્રથી થઈને નથી જતી, તો વર્તુળનો વ્યાસ હંમેશા કેન્દ્રથી થઈને જ જતી હોય છે, તેને જ વ્યાસ કહેવાશે. ઓકે, ચલો આને ક્લિયર કરીશું. ઓકે, વ્યાસ છે એ અને બી ના યામ, અને જો કે છે ને એ અને બી ના યામ અનુક્રમે આપી છે, પી ના યામ શોધવાનું, એટલે પી ના એક્સ શોધવા છે ને પી ના વાય શોધવા છે. એના ચલો એની વાત કરે છે તો એની કેટલું નામ છે બેટા એ 3 અને -10, બી એટલે 1 અને 4, બી શું આવશે બેટા 1 અને 4, શું છે બી 1 અને 4 છે. ચલો અહીં મધ્યબિંદુનો સૂત્ર યુઝ થશે, તો જોજો પહેલા ક્વેશ્ચનનો એ કરી દઈશું. ક્વેશ્ચન નંબર 7 શું છે બેટા ક્વેશ્ચન નંબર 7 અહીં લખશો મધ્યબિંદુના સૂત્ર ઉપયોગ કરતા. ઓકે, મધ્યબિંદુનું સૂત્ર શું હોય છે બેટા તો એ છે x બરાબર x1 પ્લસ x2 ના છેદમાં 2 અને y બરાબર લખશો y1 પ્લસ y2 ના છેદમાં 2. ચલો તો બસ એને લખીશું x બરાબર, મેં શું કીધું આનો પહેલો બસ સૂત્ર ભૂલી જાઓ, આનો પહેલો એટલે 3 વત્તા આનો પહેલો 3 વત્તા 1 ને છેદમાં 2. ઓકે, એવી રીતે y નો લખો y બરાબર આનો બીજો તો આનો બીજો -10 વત્તા 4 નિષેધમાં 2. ચલો લખી દેશો 3 વત્તા 1 કેટલા થશે બેટા 4, 4 ના છેદમાં 2. અહીં y બરાબર પ્લસ માઇનસ ઓછું થઈ જાય, 10 માંથી 4 નીકળી જાય તો કેટલા બચે બેટા 6, પણ કોના માઇનસના, કેમ કે માઇનસ સંખ્યા મોટી છે, છેદમાં 2. x બરાબર અહીં શું ઉડી ગયું 2 આવશે, અહીં 3 y બરાબર શું આવશે -3, એટલે એને લખશો v ના x, y બરાબર છે બેટા 2, -3. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા.
ઓકે, ચલો ઇરેજ કરીશું એને. ક્વેશ્ચન નંબર 8, 7મો થઈ ગયો બેટા. એટલે ક્વેશ્ચન નંબર 8 કે છે બિંદુ 11 અને 12 થી 13 એકમના અંતરે આવેલ એક્સ અક્ષનો બિંદુ શોધો. બિંદુ થી 13 એકમે અંતરે આવેલો એક્સ અક્ષ પરનો બિંદુ શોધો. એટલે આવું છે બેટા, એક્સ એક્સ એટલે આવું બનતું હશે. આ એક્સ અક્ષની વાત કરે છે એટલે પ્લસની સાઈડ હશે, એટલે પેલી બાજુ હશે. કેમ કે બંને પ્લસ છે એટલે સમજો એક બિંદુ અહીં છે, બિંદુ છે કોઈ પણ બિંદુ છે 11 અને 3 છે. ચલો આ બિંદુનું નામ છે બેટા 11 અને 13, સોરી 11 અને 12. અને બીજું શું કીધું? એક્સ અક્ષ. એટલે એક્સ અક્ષ કીધું છે તો એક્સ હશે y0, y0. એનો અંતર કેટલો છે બેટા? 13 એકમ. એટલે અહીંથી અહીંનું અંતર કેટલો છે? 13 એકમ. તો એને નામ આપો a, એને નામ આપો b. એટલે શું થશે? તો બસ સિમ્પલી લખશો એ બી. ક્વેશ્ચન નંબર કયો છે? ક્વેશ્ચન નંબર 8. એટલે એ બી બરાબર લખશો શું થતું? એને જ x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. સૂત્ર નહીં યાદ હશે તો એ ચાલશે બેટા, વારંવાર કીધું છે. કેમ? એટલે આપણે લખી દેવાનું x માઇનસ x, y માઇનસ y. ઓકે, ચલો 11 ઓછા 11 માઇનસ x નો વર્ગ વત્તા અચ્છા એનો વર્ગ. ઓકે, અને y નો શું છે બેટા? y એટલે 12 માઇનસ 0 આખાનો વર્ગ. આ બાજુથી વર્ગ. અચ્છા એ બી બરાબર કેટલી છે બેટા? એ બી બરાબર કીધું છે, એ બી બરાબર 13 એકમ છે. એટલે એ બી બરાબર 13. અહીંથી વર્ગમૂળ નીકળશે ને વર્ગ લાગશે એટલે 13 નો વર્ગ. અહીં આવશે 11 માઇનસ એક્સ નો વર્ગ વત્તા 12 નો વર્ગ. તેર નો વર્ગ 169, 11 નો વર્ગ 11, એ માઇનસ બી નો વર્ગ બનશે. એ નો વર્ગ એટલે 11 નો વર્ગ વત્તા બી નો વર્ગ એટલે એક્સ નો વર્ગ. 11 દુ 22 માઇનસ 22 એક્સ વત્તા 12 નો વર્ગ એટલે 144. ઓકે, આને આ બાજુ બોલાવી લેજો. ઓકે, તો આ થશે એક્સ નો વર્ગ માઇનસ 22 નો એક્સ વત્તા 144. જો બેટા 11 નો વર્ગ એટલે 121. આમ આ બાજુ હશે માઇનસ 169. સોરી, અહીં આવશે એક્સ નો વર્ગ માઇનસ 22x. ઓકે, ધ્યાન રાખજો આ બંને પ્લસ છે એટલે પ્લસ કરશો અને આને માઇનસ કરશો. જે ધ્યાન રાખજો 121 ને 144, 4 ને 1 5, 4 ને 2 6, 1 ને 1 2. ઓકે, માઇનસ 169. ઓકે, 10 15, 15 માંથી ન જશે 6, 0 એક આપી દીધું એટલે 5, એક આપી દીધું 5. પછી આ લેશે 15, 15 માંથી 6 જશે 9, 2 માંથી 1 આપી દીધું છે 1, સોરી 96. શું આવશે? 96, 96. ઓકે, બરાબર 0. ઓકે, સોરી પ્લસ નો આવશે કેમ કે આ બે પ્લસની સંખ્યા મોટી છે ને માઇનસની સંખ્યા, એટલે આ પ્લસ. હમણાં એના અવયવ પાડવા પડશે. શું કરવા પડશે બેટા? અવયવ એટલે થોડુંક સ્લાઇડ્સ થોડુંક ઉપર લેવી પડશે બેટા. ઓકે, તો જો બેટા એક્સ નો વર્ગ માઇનસ 12 અઠમ 96, 12 અઠમ 96, 12 અને 8 કેટલા થાય છે બેટા? 22. ઓકે, ના
16 ને કરો 16 અચ્છા હા 16 છંગ શું આવશે બેટા 16 ગુણ્યા 6 16 અને 6 શું થશે બેટા 22 પણ થશે ચલો મોટી સંખ્યા હંમેશા શું હોય છે બેટા પહેલા લખીશું તો 16 પહેલા લખાશે x પછી 6 લખાશે ને x વત્તા 96 તો છે જ ઓકે અહીં આવશે માઇનસ જે અહીં ચિહ્નો છે અહીં આવે છે માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ એટલે આ બેની જોડ એક સાથે આ બેની જોડ એક સાથે x કોમન છે x માઇનસ 16 આવશે અહીંથી -6 કોમન લેશો x -16 આવશે બેટા અહીં કઈ જોવાનું જ નહીં બેટુની આ મૂકી જ દેવાનું છે બેટા કેમ કે સેમ જ આવશે x -16 અને x -6 હા પણ કોઈ દિવસ તમે ખોટું કરી હશે તો ખોટું આવી શકશે ઓકે બેટા આ બધું હું ક્લિયર કરું છું ચલો અહીંથી અહીં કરું છું બેટા x -16 બરાબર છે 0 એટલે x બરાબર 16 આવશે બેટા બીજો જવાબ અહીં x -6 બરાબર 0 છે એટલે x બરાબર 6 ઓકે તો અહીં જે x ના અક્ષ છે x નો અક્ષ x એટલે x, y બરાબર લખશો બેટા 16 લેશો અને એક 0 લેશો જો ધ્યાન રાખજો બીજો આન્સર થઈ શકે 6 લેશો અને 0 લેશો આ આટલો મોટો આન્સર છે બેટા અથવા અથવા આ ના લખીને અથવા પણ લખી શકશો શું લખી શકો બેટા અથવા અથવા સોરી અથવા એટલે ધ્યાન રાખજો બેટા સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો આઈ હોપ ક્લિયર થઈ ગયો છે ઓકે 8મો થઈ ગયું બેટા 9મો ને 10મો શું કહે છે જો એ બી સી ડી એ એક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો ચલો પહેલા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી લઈશું સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સામ સામેના બાજુઓ કેવા હોય છે બેટા સરખા આ આની જોડે સરખા હશે આ આની જોડે ઇક્વલ હોય છે તો એનું નામ આપી દો એ બી સી છે અને ડી છે ઓકે કે છે 1 અને 2 શું છે બેટા 1 અને 2 છે 4 અને y x અને 6 x, 6 અને 3, 5 તો અહીં સેમ થશે લખશો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સરખા હોય છે સરખા નહીં સોરી પરસ્પર દુભાગે છે એક જ મિનિટ બેટા હું ચેક કરી લઉં છું સમાંતર બાજુના ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે સમાંતર બાજુને એમ લખીશું આપણે ક્વેશ્ચન નંબર કયો છે બેટા ક્વેશ્ચન નંબર 9 લખીશું સમાંતર બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ ના વિકર્ણો પરસ્પર દુભાગે છે પરસ્પર દુભાગે છે ઓકે એટલે લખશો એસી વિકર્ણ એસી આથી એસી ના મધ્ય બિંદુના યામ એટલે લખશો એસી ના મધ્ય બિંદુ ના યામ ઓકે જો પેલા સિલેક્ટ કરીને આ બાજુ થોડુંક લાવી દઈશ બેટા
જો ધ્યાન રાખજો અહીં સરખાવતા એસી ની જગ્યા શું લખશો અહીં તમે એસી એસી આ ધ્યાન રાખજો આ એસી છે અને આની જોડે છે એ બીડી એટલે લખશો બીડી ના વિકર્ણ ના મધ્યબિંદુના યામ ઓકે સો અહીં લખશો અહીં આવશે x1 વત્તા x2 ના છેદમાં 2 અને y1 વત્તા y2 ના છેદમાં 2 ઓકે સો ધ્યાન રાખજો થોડુંક એને ઉપર લઈ લઈશું આપણે ઓકે એટલે લખશો x1 વત્તા મેં કીધું આનો પહેલો એટલે 1 વત્તા x શું લખશો 1 વત્તા x ને છેદમાં 2 ઓકે 1 વત્તા x ને છેદમાં 2 અને 2 વત્તા 6 એટલે શું થશે 2 વત્તા 6 ને છેદમાં 2 બરાબર આનો બીજો 4 વત્તા 3 3 વત્તા 4 લખો કે 4 વત્તા 3 લખો ચાલશે અને આનો બીજો એટલે 5 વત્તા y 5 વત્તા y ને છેદમાં 2 શું કીધું આને સર્કલ કરું છું એટલે આને x સાથે સરખાવતા ચોરસ છે એટલે આને ચોરસ ને ચોરસ સાથે સરખાવતા એટલે 1 વત્તા x ના છેદમાં 2 આવશે 3 વત્તા 4 એટલે 4 વત્તા 3 એટલે 7 7 ના છેદમાં 2 2 થી 2 ઉડી ગયા 1 વત્તા x સંખ્યા પાસે મોકલી દો સંખ્યા પાસે એટલે x બરાબર આવશે 7 માઇનસ 1 એટલે x બરાબર 7 માંથી 1 જશે 6 ઓકે અહીં બીજી રીતે y ને સરખાવશો 2 અને 6 8 8 ના છેદમાં 2 5 વત્તા y છેદમાં 2 2 થી 2 ઉડી ગયા 8 8 માઇનસ 5 સંખ્યા પાસે આવી ગયું આ બાજુ પ્લસ છે તો આ બાજુ એને માઇનસ અહીં આ બાજુ પ્લસ હતું તે બાજુ એને માઇનસ 8 માંથી 5 જશે તો y બરાબર શું મળશે બેટા 3 ઓકે આપણને x અને યામ શોધવાનો તો લખશો d ના યામ બરાબર x, y બરાબર શું લખાશે બેટા 6 અને 3 6 અને 3 એટલે આ આપણો જવાબ છે ક્વેશ્ચન 9 માનો આ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ઓકે છેલ્લો દાખલો ગણીશું આપણે ઓકે 10મો છે બેટા 10મો 9મો બિંદુઓ એટલે જોડતા રેખાખંડને ગુણોત્તરમાં અંતઃવિભાજનના કરતા યામ અંતઃવિભાજન અને બાહ્યવિભાજન બે રીતનું વિભાજન હોય છે જે અંતઃવિભાજનનું સૂત્ર છે આપણે 10માં ભણીએ છીએ બાહ્ય વિભાજન એ તમે 11માં 12માં ભણશો સાયન્સમાં બટ કોમર્સમાં નહીં આવશે એટલે ટેન્શન લેવાની જરૂર નહીં ચલો ક્વેશ્ચન નંબર 10મું શરૂ કરીશું શું કહે છે બિંદુઓ એટલે આવું દોરી દેજો બેટા બિંદુઓ એટલે એ નામ આપું છું બી નામ આપું છું કે છે 4 અને 3 એટલે 43 ઓકે બીજાના નામ 85 એટલે 8 અને 5 ધ્યાન રાખજો રેખાખંડને જોડતા 3 ગુણોત્તર 1 માં કરે છે સમજો આ ત્રીજો ભાગ છે આ પહેલો ભાગ છે તો અંતર બિંદુ કરતા યામ શોધો આજે અહીં છેદે છે ને એના યામ શોધવાના છે ધેટ મીન્સ x અને y શોધવાના છે સો સિમ્પલ છે બેટા જો એકદમ શોર્ટકટ ટ્રીક થી કરીશ સૂત્રો લખી દેજો તમે તમારી રીતે હા હું સૂત્રોને અહીંયા ખાસ ધ્યાન આપતો નથી તમને રીત કહું છું જે વગર સૂત્ર ના થાય બરાબર વગર સૂત્ર કેમ કે છોકરાને ઘણી વખત ઘણા એવા સ્ટુડન્ટ હોય છે જેને સૂત્રમાં બહુ તકલીફ પડતી હોય છે તો સૂત્ર તો તમે લખતા હું કરાવી દેવા બરાબર ચલો અહીં લખું છું ચલો આપણે સૂત્રને પહેલા લખી દઈશું x બરાબર શું લખશો mx વત્તા mx ને છેદમાં m વત્તા m એવી રીતે y ના શું લખશો બેટા તો ખ્યાલ છે સર my માઈ વત્તા માઈ ને છેદમાં m વત્તા m છે બેટા ચલો એના નંબરિંગ આપશું 1 અને 2 અહીં રિવર્સ 2 અને 1
1 અને 2 એવી રીતે 1 અને 2 2 અને 1 1 અને 2 આ મારો મેથડ યુનિક લાગતો હોય તો બેટા પ્લીઝ ચેનલને ખાલી સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જણાવજો કે યસ સર કંઈ ને કંઈ થોડુંક અલગ છે તમારું. ઓકે ચલો એવી રીતે યામ શોધીશું. જો બેટા એક્સ લેશો, ધ્યાન રાખજો, એક્સ એટલે આ લેશો તો આ 3 લેશો ને તો આ આવશે 3 અને 8 એટલે લખો ડાયરેક્ટલી 3 ગુણ્યા 8 વત્તા m2 એટલે આ છે એને લખ્યું હોય તો લખી શકશો m1 અને આ m2. ઓકે તો જો એટલે 1 લેશો તો અહીં આવશો x x લખીએ છે તો જો 3 લીધું 8 લીધું x અને 1 લેવો ને 4 લેવો 1 ગુણ્યા 4 ને છેદમાં 3 વત્તા 1 3 વત્તા 1. ઓકે x બરાબર 48 24 4 એકુ 4 ને છેદમાં 3 વત્તા 1 એટલે 4. x બરાબર 24 ને 4 28 28 ના છેદમાં 4 4 એટલે 7 એટલે x બરાબર શું મળશે બેટા 7. એકદમ ઈઝી દાખલા. ઓકે આને એવી રીતે જ કરજો. y કઈ રીતે મેં કીધું સૂત્રને ભૂલી જાઓ એટલે 3 લેવો તો y લેવો 3 અને y એટલે આ ને બીજું એટલે 3 ગુણ્યા 5 વત્તા 1 ગુણ્યા 3 1 ગુણ્યા 3 પણ એ 3 કેવા છે માઇનસનો ને છેદમાં ડાયરેક્ટલી અહીંયા 3 અને 4 લખી દીધું તો 4 ડાયરેક્ટલી લખી શકશો તો y બરાબર થશે 45 15 3 એકુ 3 માઇનસ ને છેદમાં 4 y બરાબર 15 માંથી 3 નીકળશે તો ખબર છે સર 12 આવશે પ્લસ નો કે માઇનસ નો સર મોટી સંખ્યાના ચિહ્ન જે મોટી સંખ્યા છે એનો લખીશું તો 12 નો આવશે બેટા પ્લસ નો આવશે એટલે 4 4 તાલી 12 સો y બરાબર 3 આ આપણે y એટલે x અને y ની કિંમત આપણી પાસે આવી ગયું એટલે લખી શકશું p ના યામ સોરી p ચલો અહીં આપણે પિંક કલર થી લખીશું p ના યામ એટલે x, y બરાબર 7,3 આપણે જવાબ છે બેટા એટલે 7,3. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા સ્ક્રીનશોટ લઈ લીધો હશે. સો આવી રીતે આ વિડીયો પતી ગયું છે. હમણાં છેલ્લેના 2 ચેપ્ટર બાકી છે બેટા એના કરીશું ચેપ્ટર વાઇઝ મેં બનાવ્યા છે અને મારો વ્રજનો બી સોલ્યુશન આવી ગયેલો છે બેટા એને પણ જુઓ. તમને જો યુનિક મેથડ દેખાતું હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો ને દિવાળી પછી જ મારો બીજા ગાલા અસાઇનમેન્ટ માર્વેલ વ્રજ બધાનું સોલ્યુશન આવશે અને બીજી સૌથી અગત્યની વાત એની અંદર પછી બીજું શું આવશે તો બીજું આવશે બોર્ડનું પેપર્સ એટલે ચેપ્ટર વાઇઝ પણ મળશે તમને. ઓકે સેક્શન વાઇઝ મળશે એ સેક્શન બી સેક્શન સી સેક્શન વિભાગ એ અને વિભાગ બી વિભાગ સી અને વિભાગ ડી માં કયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછ્યા છે 8 વર્ષના કે 10 વર્ષના ક્વેશ્ચન તમને મળશે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો.